માનનીય શ્રી મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લાને રોજિંદા વીજ સમસ્યાઓમાંથી મુક્તિ આપવા માટે અને સતત ગુણવત્તાયુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવા માટે લગભગ 42 જેટલા ફીડરોનું વિભાજન કર્યું છે. હું રાજ્ય સરકારનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો એના માટે આભારી છું. માનનીય અધ્યક્ષશ્રી, જાણવા માગું છું કે આ ફીડરના વિભાજનથી લોસમાં ઘટાડો થાય છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આ ડબલ એન્જિનની સરકારમાં જેમ જેમ વિકાસ થાય છે, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત 2047 તરફ આપણે આગળ વધીએ છીએ, તેમ તેમ વીજળીની માગ વધે છે, કેબલ પર લોડ વધે એટલે ફીડરનું વિભાજન કરીએ છીએ. આપણા નાગરિકોને સતત સારો વોલ્ટેજવાળી ગુણવત્તાયુક્ત વીજળી તો મળે જ છે, સાથે સાથે લોસમાં પણ ઘટાડો થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, સમગ્ર દેશમાં વીજળી વિતરણનો લોસ આશરે 15% છે, જ્યારે આપણા રાજ્યના વિઝનરી રાજકીય નેતૃત્વના કારણે 8 થી 9% લોસ છે. એટલા જ ઘણા વર્ષોથી આપણી ડિસ્કોમ કંપની સમગ્ર રાજ્યમાં ટોપ 10 ડિસ્કોમ કંપનીમાં સ્થાન મેળવીને અગ્રેસર છે.